ગઈકાલે આમ તો કૃષિ મંત્રીએ જાહેરાત કરી કે યુરિયા ખાતર અને ડીએપી ખાતર ખેડૂતોને જોઈએ એટલું મળે છે. ગઈકાલે જાહેરાત કરી કે એમાં નેનો સાથે આપવામાં આવતું નથી. આજે હું તમને પૂછવા માંગુ છું કે નેનો આપ્યા વગર એક પણ વિધાનસભામાં કે એક પણ તાલુકામાં ડીએપી યુરિયા ખાતર મળે છે ખરું? તો ઊંચો હાથ કરજો. ન મળતું હોય તો બે હાથ ઊંચા કરો. તમામ મિત્રોના હાથ ઊંચા થયા છે. મતલબ ક્યાંક ને ક્યાંક કૃષિ મંત્રી ગુજરાતની જનતા અને ખેડૂતોને ગુમરાહ કરવાના પ્રયત્ન કરે છે. આઝાદીના 77 વર્ષ પછી નથી તમે યુરિયા ખાતર આપી શક્યા, નથી તમે ડીએપી ખાતર પૂરું પાડી શકતા, નથી ખેડૂતોની આવક બમણી કરી શક્યા. આજે ગુજરાતનો ખેડૂત દુઃખ સાથે કહેવું પડે કે સરકારની કૃષિ વિરોધી નીતિના કારણે આજે ગુજરાતનો ખેડૂત દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે. જે ખેડૂતોનું દેવું 2014માં 75,000 કરોડ રૂપિયા હતું, એ ખેડૂતોનું દેવું આજે 1.5 લાખ કરોડ કરતા વધી ગયું.